ગુજરાતની અંદર દારૂની વાત કરીએ તો ગુજરાતની અંદર દારૂ ખૂબ ભરપૂર વેચાય છે અને જ્યાં ને ત્યાં વેચાય છે અને ફળીએ ફળીએ વેચાય છે, ઘરે ઘરે પીવાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ભયંકર દારૂ વેચાય છે. અનેક રાજ્ય કરતાં વધારે પીવાતો હોય તો ગુજરાતમાં જ દારૂ વધારે પીવાય છે. તમે સાંજે 5 થી 6 વાગ્યાની અંદર જશો ને તમને તો જાણે અડ્ડાઓ નાની મોટી દુકાનોમાં તમને સારી રીતે દારૂ સારી ક્વોલિટીનો પણ મળી શકે છે અને હાઉસ સસ્તો દારૂ પણ મળે છે. તમને એમ હશે કે ગુજરાત છો તો નશાબંધી છે તો મોંઘું મળતું હશે. કંઈ મોંઘું નથી. જ્યાં રાજસ્થાનમાં મળતું હોય, એમપીમાં મળતું હોય, મધ્યપ્રદેશમાં મળતું હોય, યુપીમાં મળતું હોય કે બિહારમાં મળતું હોય, એ જ ક્વોલિટીનો દારૂ અહીંયા એ જ ભાવે મળે. તો હવે બુટલેગરોને શું ફાયદો? બહુ ફાયદો. કારણ કે ત્યાં ખુલ્લેઆમ દારૂ મળે છે એટલે કોઈ કમાણી નથી. અહીંયા થોડું છુપાઈને લાવવું પડે છે એટલી કમાણી છે. બુટલેગરોનો કોઈ વાંધો નથી. બુટલેગરો એમનું કામ જ કરી રહ્યા છે કે લોકોને એક સારી સેવા આપી રહ્યા છે. કઈ રીતે? તો એ સારી સેવા એટલા માટે આપી રહ્યા કે જેમને જરૂરત છે એમના સુધી પહોંચાડે છે. હવે પીવાવાળા તો પીવે જ છે ઓલરેડી, તો એમનો શું વાંક? અને એના થ્રુ એમનું ઘર પણ ચલાવે છે. તો બુટલેગરો, તમને એમ હશે કે બુટલેગરો આ ધંધો બંધ કરી દે તો અમુક માણસો મરી પણ જાય. બિલકુલ સાચી વાત છે. તમારે જો દારૂ બંધ કરવો હોય ને તો ગુજરાતની અંદર પોલીસ સ્ટેશનથી લગભગ 200 થી 300 મીટર અંદર 200 થી 300 મીટરની અંદર પણ દારૂના અડ્ડાઓ ચાલે છે. છતાં પોલીસની ગંધ પણ નથી, પોલીસને ખબર પણ નથી. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે અમારા વિસ્તારમાં, અમારા શહેરમાં પોલીસ સ્ટેશનથી માત્ર ને માત્ર 200-300 મીટરની અંદર દારૂ મળે છે. તો પોલીસ કેમ પકડતી નથી? પોલીસ પકડે એવા માણસની કે જે એક બોટલ, એક કોટર, એક બાટલી લઈને જતો હોય એમને જ પકડે. એનું કારણ છે કે એમનાથી થોડા ઘણા પૈસા મળી જાય. તમે કન્ટેનરો ભરીને બીજા રાજ્યમાંથી અહીંયા ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે. એમના મોટામાં મોટો ફાળો પોલીસનો હોય છે. પોલીસ અને બુટલેગરો બંને મળેલા હોય તો અહીંયા સુધી દારૂ પહોંચે. અને પીવાવાળાની વાત કરીએ, પીવાવાળાનો શું વાંક? પીવાવાળા મન ફાવે તેમ પીવાના છે દારૂ. એટલે ગુજરાતની અંદર દારૂબંધી કરવી હોય ને તો ગુજરાતની અંદર સૌ પ્રથમ તો બંધ કરવું પડશે પોલીસ હપ્તાખોરી બંધ કરે તો 100% થઈ જાય, દારૂ બંધ થઈ જાય. પણ આવું કોઈને કરવું નથી. જે રીતે ચાલે છે એમ ચલાવવું છે. અને બીજી વસ્તુ કે દારૂ ગાંધીનું ગુજરાત છે તો બંધ એવું જોઈએ. તો બંધ તમે પણ કરાવો. તમારી 30-30 વર્ષની સરકારો ચાલે છે અને તમે સત્તામાં બેઠા છો. તમને મન ફાવે તેમ તમને પૈસા લૂંટવાનું કામ કરો છો. શું સરકાર ચલાવો છો? જેમ મન ફાવે તેમ તમે પૈસા હપ્તાખોરી લો છો. પોલીસ અને બુટલેગરો સામાન્ય રીતે મળેલા છે. જાણે એક બાપ અને દીકરો બંને ભેગા થઈને વાતો કરતા હોય એ રીતના તો તમે વાતો કરો છો એમની સાથે, અને એમની સાથે એટલી સારા સંબંધ રાખો છો, તો દારૂ કઈ રીતે બંધ થવાનું? બસ મિત્રો, આજનો વિડીયો આ દારૂ વિશે આપણે વાત કરી છે. પણ ખૂબ સરળતાથી દારૂ હરેક જિલ્લામાં, હરેક તાલુકામાં, હરેક ગામમાં તમે ગમે તેના ખૂણે જઈને ખાલી 15 થી 20 મિનિટથી 30 મિનિટની અંદર દારૂની શોધખોળ કરી શકો છો. ગમે તે જગ્યાએ ઉપર તમે ઊભા હશો ને ત્યાંથી, તેના અંતરથી તમને 500 કે 1 કિલોમીટરની અંદર તમને ફરતે ગમે ત્યાં તમને મળી જશે.
એટલે દારૂ પીવાવાળાને તો ખાસ વિનંતી કે તમને દારૂ મળી જશે. કોઈ બિન પૂછી લો અથવા કોઈ બિન કરી જેમ તમને યોગ્ય લાગે એ રીતે તમે ડિલિવરી પણ કરી શકો છો અને ફોન દ્વારા ગમે તે રીતે તમને મળી જ જાય. કોઈ પણ પૂછી લો તમે, દારૂ ગમે ત્યાં ને ગમે ત્યાં તમને મળી જ જાય. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય હિન્દ, જય ભારત. આજનો વિડીયો આટલે જ. અને સાથે સાથે હું કહું, ચેનલમાં નવા છો, આટલા સુધી જોયું છે, ચેનલને મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને લોકોને પણ આ વિડીયો વધારે શેર કરો. જય હિન્દ, જય ભારત.